નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદપોકાર ગામે આજે કરુણતાની પારાપાક્ષિક સર્જાઈ છે। ગામના શિવ મંદિર નજીક આવેલા એક ઊંડા કુંડમાં ડૂબી જવાથી 40 વર્ષીય માતા અને તેમની બે લાડકવાઈ દીકરીઓના કરુણ મોત નીપજ્યા છે। આ સમાચાર વાયુવેગે પસરાતા આખું ગામ શોકમાં ડૂબી ગયું છે અને અનેક લોકો ઘરોમાં આજે ચૂલા પણ સળગાવ્યા નથી। તો ભક્તિના માર્ગ મળ્યો કાળ પ્રાપ્ત વિગતો અનુસાર ઈલાબેન વંશ પોતાની બે નાની દીકરીઓને રીતિકા અને એન્જલ સાથે શિવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। તો મંદિર પાસે આવેલા જૂના અને ઊંડા કુંડ નજીક પસાર થતી એક વખતે અચાનક પગ લપસતા અથવા તો કોઈ અન્ય કારણોસર ત્રણેય કુંડમાં ઊંડા પાણીમાં ખાબક્યા હતા। કુંડની દિવાલો ઊંચી અને પાણી ઊંડું હોવાના કારણે તેઓ બહાર નીકળી શક્યા નહીં। આ અકસ્માતમાં ભોગ બનેલા ત્રણેય મૃતકો એક જ પરિવારના છે। તો મૃતક ઈલાબેનના પતિ રમેશભાઈ વંશ ગુજરાત એસટીમાં ઉના ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, ત્યારે રમેશભાઈ માર્ગ પર મુસાફરીને સુરક્ષા સાથે નોકરી કરી રહ્યા છે। ત્યારે કદાચ સપને નહીં વિચાર્યું હોય કે પાછળથી તેમનો આખો પરિવાર કાળના ખપ્પરમાં હોમાઈ જશે। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને ગામના તરવૈયાઓ યુવાનો તાત્કાલિક કુંડ પાસે દોડી આવ્યા હતા અને 10 વર્ષની રીતિકા અને 7 વર્ષની એન્જલને જ્યારે બહાર કાઢવામાં આવી ત્યાં તેમના શ્વાસ થંભી ગયા હતા અને બંને માસૂમ બાળકીઓને ઘટના સ્થળે દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।